દયાળુ છે ગુરુ મહારાજ. એમનું શુભ નામ આપણને સૌને આપ્યું છે તરવા માટે. એ નામની નૌકામાં બેસીને ભવસાગર તરવાનું છે. નામ સ્મરણ એ જ સાચું સાધન છે. અને નામ એ જ પ્રકાશ છે. નામ એ જ આત્માનું સ્વરૂપ છે, પરમાત્માનું, બ્રહ્મનું સ્વરૂપ છે, જેને નિજનામ કહ્યું. ઓહં સોહં નિજનામ. જે આપણું પોતાનું આત્માનું સ્વરૂપ છે તે જ હું છું ને તે જ મારું નામ છે. શ્વાસોશ્વાસમાં શ્વાસ લેતા ઓહમ અને શ્વાસ મૂકતા સોહમ. અને જે એ છે ઓહં સોહં આત્મારામ, આત્માની સાથેનું અનુસંધાનનું એ સાચું સાધન છે. શ્વાસે શ્વાસે સ્મરણ કરવાનું છે, હરેક શ્વાસની સાથે. અને એ આત્માનું સ્મરણ ઓહમ સોહમ. અહો નિશ અખંડ કીજીએ સ્મરણ શ્વાસો શ્વાસ. એનાથી મળશે શું? પંડ છતે પરબ્રહ્મમાં સુરતી જઈને સમાય. હરિગુરુ સંત કૃપા થકી પૂર્ણ પદ પ્રીછા. પૂર્ણ પદ એટલે આત્મપદ. જેને શબ્દ બ્રહ્મ કહ્યું, જેને આત્મ બ્રહ્મ કહ્યું, એ પદ, એ આત્મપદ, આત્મસ્થ સ્થિતિ પ્રાપ્ત કરવા માટેનું કોઈ પણ સાધન હોય તો અહો નિશ અખંડ કીજીએ સ્મરણ શ્વાસ. કામ ગમે તે કરતા હો, પણ સ્વેચ્છયા ગુણતા સ્વચેષ્ટિતા. તમારી પ્રવૃત્તિને સાથે રાખીને તમે ભગવાનના ગુણાનુવાદને સ્મરણ કર્યા કરો, એને અંદર ચિંતન કર્યા કરો, મનન કર્યા કરો. જુઓ, ભગવદ પ્રાપ્તિ થશે. મનમાં, બુદ્ધિમાં, વિચારોમાં ભગવાન આવીને બેસશે. ટૂંક સમયમાં, બહુ લાંબો સમય. પણ એ છે સદગુરુ જે સ્વરૂપ આપે છે, હરિગુરુ સંત કૃપા સિવાય એ નિજ પદ, આત્મપદ, પૂર્ણ પદ પ્રાપ્ત થઈ શકે. અને એટલે જ ગુરુ મહારાજે લક્ષ્મણદાસજી મહારાજને જે કંઈ આપ્યું એમાં લક્ષ્મણદાસજી મહારાજે અનુભવ કર્યો અને અનુભૂતિ સાથે કહ્યું કે બસ પંડ છતે પરબ્રહ્મમાં સુરતી જઈને. એ તો મહારાજના વિષ્ણુદાસ કરીને સંત હતા, એમણે અનુભવ લખ્યો છે. લક્ષ્મણદાસજી મહારાજે તો એના માટે ક્યારનું કહી દીધું છે, યત્સંગા નષ્ટ પાપા યત્સંગમ પ્રાપ્ત શિષ્યા સમદમ સહિત. આ બધું આપ્યું, ખૂબ આપ્યું. એટલું બધું આપ્યું કે આપણે લાખો જન્મોની અંદર પણ એ ન મેળવી શકીએ. એ બધું જ લક્ષ્મણદાસજી મહારાજને ફક્ત એક જ શરણાગત તરીકે, એક જ કૃપાપાત્ર શિષ્ય તરીકે બધું જ મેળવી લીધું. સદગુરુ મોએ આ નીકળે. બસ એમને પણ એટલો જ આનંદ છે, મને એક સમર્થ સદગુરુ મળી ગયા. મારે ક્યાંય જવાનું ન રહ્યું, મારે ક્યાંય ભટકવાનું ન રહ્યું. શરણું એક જ સાચું, સદગુરુનું સાચું. બસ બીજા કશાયની કોઈની જરૂર નથી મારી. તો આમ પૂર્ણ પદ પ્રીછાય હરિગુરુ સંત કૃપા. આત્મપદ ની પ્રાપ્તિ, અનુભૂતિ સદગુરુ વડે જ થઈ શકે. અને એટલે જ લક્ષ્મણદાસજી મહારાજ પણ
અનુભવપૂર્વક કહ્યું, આપ આગે તેનું એકા. એ પોતાના આત્મ સ્વરૂપ અગાડીએ બધું જ આવી ગયું, કશું જ બહાર રહ્યું નહીં, કશું જ જુદું રહ્યું નહીં. હૃદય સ્થિત આત્મતત્વમ પ્રાતઃ નમામી યત સચ્ચિત આનંદ સ્વરૂપ. સતચિત અને આનંદ સ્વરૂપ એ પણ આત્માની આગળ ત્રણેય એક. પરમ સત્ય ચિત્તની અંદર રમી રહ્યો છે તે, અને જે આત્મ આનંદ સ્વરૂપ છે. ઉપનિષદોમાં જે મહાપુરુષો ઋષિઓ પોતાના શિષ્યોને આત્મવિદ્યા આપે કે મને આત્મવિદ્યા આપો, ત્યારે એ ઋષિઓ એને અભ્યાસ કરવા કે જા આટલો અભ્યાસ કર 1 વર્ષ સુધી, કે બસ મારો આત્માનમ વિદ્ધિ, બસ એને તું આત્મા આનંદમ ઇતિ બ્રહ્મ. આનંદ એ જ બ્રહ્મનું સ્વરૂપ છે, એનો અભ્યાસ કરજા. એનો અભ્યાસ કરે અને એમાંથી એને થાય કે મેં આ રીતે આત્માનું સ્વરૂપ જાણી લીધું. આનંદમ બ્રહ્મ ઇતિ વ્યજાનાત. જા એનો અભ્યાસ કરે 1 વર્ષ સુધી. આનંદ એ જ બ્રહ્મનું સ્વરૂપ છે. આટલું કઈ, આટલો જ અભ્યાસ આપ્યો. કેટલા સમય માટે? 1 વર્ષ. તે પેલા એક મંત્ર આપ્યો, સૂત્ર આપ્યું, અન્નમ વૈ બ્રહ્મ. અન્ન એ પણ પરમાત્માનું જ સ્વરૂપ છે. આમ જુદા જુદા અભ્યાસ વર્ષો સુધી કરાવે. ત્યાર પછી કે હવે તું આત્માને ઓળખ. તો એ આત્માના માર્ગે યાત્રા કરવી, આત્મા માર્ગે યાત્રા કરવી એ સદગુરુ જ કરાવી છે, અને 1 પગથિયે ઉપર ચડાવશે. એ જે આત્માની અનુભૂતિ કરાવવા માટે ઉપનિષદના ઋષિઓ પોતાના શિષ્ય સમૂહને આ રીતે 1 પગથિયે ઉપર ચડાવે. એમ ગુરુ મહારાજે લક્ષ્મણદાસજી મહારાજને જે કઈ મળ્યું એનાથી પ્રસન્નતા સદગુરુ મળે આને મિલે. અને તબ આપ આગે તેનું એકા. ત્રણે એક. યસ્વપ્ન જાગર સુસુપ્તિ નિત્યમ તદ્બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગ. જાગ્રતમાં પણ હું છું, સ્વપ્નમાં પણ હું છું, અને ઘસઘસાટ નિંદ્રામાં પણ હું છું. ત્રણેયનો સાક્ષી હું છું. કેવલ સાક્ષી ચેતા, માત્ર સાક્ષી સ્વરૂપે તેથી એ ઉભો રહે છે આત્મા. તો એ જાગ્રત, સ્વપ્ન અને સુસુપ્તિ તેનું આગે એકા. એ ત્રણેય આગળ આત્મા તો એક જ સ્વરૂપમાં છે. તો સુરતી શબ્દા સુરત શબ્દ એક તાર હુઆ, બંને એક થઈ ગયા. વૃત્તિઓ બધી જ સંપૂર્ણ રીતે સમગ્ર વૃત્તિઓ આત્માની અંદર જ વિલીન થઈ ગઈ. હવે ક્યાં જવાનું? સતચિત અને આનંદ સ્વરૂપ છે પરમાત્મા. પરમ સત્ય છે પરમાત્મા. આનંદ સ્વરૂપ છે અને પરમાત્મા ચિત્ત સ્વરૂપ છે. સચ્ચિદાનંદ એના ઉપરથી એક મંત્ર સૂત્ર બન્યું, સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ રૂપ એટલે સત, ચિત અને આનંદ એ પણ 3 છે. તો મહારાજશ્રીએ જે કંઈ આપ્યું અને લક્ષ્મણદાસજીએ મેળવ્યું એની અંદર વાત એની જ છે. આપ આગે તેનું એકા. આ આત્મા આગળ એ બધા જ જુદા નથી. જીવ, માયા અને ઈશ્વર, આ 3
એ પણ આપ આગે તેનું એકા. જીવ, ઈશ્વર ને માયા એ ત્રણેય પણ આત્મા આગાડી કશું જ જુદું નથી. કેટલું અદ્વૈત ક્યાં સુધી લઈ જાય છે, છેક ઊંડાણમાં ઉતારી દે છે. જ્યાં આપણું આત્માનું પરમ સત્ય સ્વરૂપ છે ત્યાં આગળ છેક ઊંડાણમાં બેસાડી દીધા. તમે અરૂપ રૂપે અનુસર્યા મારી હૃદય ગુફામાં ઉતર્યા. એટલા ઊંડાણ સુધી લઈ જાય. પર્વતોમાં તો લઈ જાય, પણ પર્વતોની ગુફાની અંદર લઈ જાય. લો, કાયા આગળ પર ગિરનારી મળ્યા અને લઈ ક્યાં ગયા? પદ્માસનની કૃપા કરાવીને ગુફાની અંદર બેસાડી. આવો, કેટલો સરસ ભાવ છે. પણ એ બધું જ જે કંઈક આ આદિદૈવિક, આદિભૌતિક, આધ્યાત્મિક, એ બધાની અંદર એ ત્રણેયનું આખું સ્વરૂપ આત્મામાં વિલીન થઈ જાય. દૈવિક, ભૌતિક ત્રણેય, જીવ, ઈશ્વર ને માયા ત્રણેય આપ આગે તેનું એકા. આપણા આત્મા સ્વરૂપ અગાડી એ કોઈ જુદા સહેજય નથી. આપણામાં જ છે, આપણા પોતામાં જ છે. આપણે પોતે જ છીએ બ્રહ્મ જેવું ઈશ્વર. તો આટલી સરસ ઊંડાણની, આત્માના ઊંડાણની વાત, અનુભૂતિ ગુરુ શિષ્ય વચ્ચે સુરત શબ્દ એક તાર ઉપર આખા સમસ્ત સૃષ્ટિના જે કંઈ છે એ બધાને એકમાં જ ઉતારી દીધું, સમાહિત કરી દીધું. આનાથી બીજું કશું જ નથી. બધું આમાંથી જ થયેલું છે. અને એમાં જયારે આત્મસ્થ અવસ્થા આવી જાય ને, ત્યારે એ આત્માની વ્યાપકતાની અંદર એને દેખાય. કે જેમ કૃષ્ણ કહે 10મા અધ્યાયની અંદર, આખી વિભૂતિ હું જ છું. કેમ ગયા તેને તવા અર્જુન, અર્જુન તારે જાણીને શું કામ છે? એક અંશે સ્થિતો જગત, હું એક અંશ રૂપે બધામાં જ હું જ સ્થિત છું. એટલે બસ આત્મા સ્વરૂપે જે કંઈ છે એ આત્માથી દરેકમાં એ જ પરમાત્મા બેઠેલો છે. અને એ જ પરમાત્મા મારામાં પણ છે. ઓતપ્રોતતા થઈ ગઈ. મારું આત્મ સ્વરૂપ જે સર્વમાં છે એ મારા પોતામાં છે. એટલે ત્યાં કેન્દ્રિત ભાવ આવી ગયો, આત્મકેન્દ્રિત ભાવ આવી ગયો. અને જે મારામાં આત્મચેતના છે એ સર્વત્ર ને સર્વમાંની અંદર છે, એ વ્યાપક ભાવ આવી ગયો. જેમ ભગવાને 12મા અધ્યાયની અંદર કહ્યું, બધામાં હું છું અને બધા મારામાં છે. એટલે સમગ્ર જે કંઈ આ ચેતના સૃષ્ટિ છે એ બધું મારું જ સ્વરૂપ ને હું જ છું ને એ બધા મારા જ છે. કોઈ જુદું નથી. આપ આગે જયારે આત્મસ્થ અવસ્થા આવી જાય ને, બધું જ એક રસ થઈ જાય, કશું જુદું ના. જેમ દરિયાની અંદર જોઈએ તો એક રસ્તા, પાણી 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 પાણી, બધે દરિયાનું સ્વરૂપ દેખાય. એમ જયારે આત્મસ્થ સ્થિતિ આવે ત્યારે બસ એ આત્માનુભૂતિ સિવાય બીજું કશું જ નજરે ના પડે. મને મારો રામજી ભાવે, બીજો મારી નજરે ના આવે. બીજું કઈ નહીં, બસ બધા એમાં મારો ભગવાન દેખાય. અને કેવી રીતે? સિયારામમય સબ જગ જાન, બધામાં મારા ભગવાન રહેલા છે. મારા ભગવાન વ્યાપક સ્થિતિને પણ
સર્વવ્યાપક સ્થિતિને પણ અનુભવે છે અને આત્મકેન્દ્રિત પણ એ સ્થિતિ અવસ્થા છે. આ આખી સમગ્ર સ્થિતિ અવસ્થા સુરત શબ્દ એક તાર હુઆ, પહેલી શરત એ. અને અનુભવની અંદર પણ એ વાત લક્ષ્મણદાસજી મહારાજે અંતમાં સૌ પ્રથમ કહી, સુરત શબ્દ એક તાર હુઆ. બધું જ એકાગ્ર થવું જોઈએ, એક રસ થવું જોઈએ. જેમ રસોઈમાં બધી જ વાનગીઓ હોય અને બનાવતી વખત બધું એક રસ બન્યું હોય, અને બધી જે જુદી જુદી વાનગીઓ છે જમ્યા પછી પેટમાં બધી એક રસ થઈ જાય, કશું જુદું નહીં, ત્યારે એ પેટમાં ગયેલી બધી જ રસોઈ એક ઉર્જા ઉત્પન્ન કરશે શરીરની. બધું જ ભેગું થઈ જવાનું. એમ સમગ્ર સૃષ્ટિ પણ આત્મભાવ આવ્યો ત્યારે આખી સૃષ્ટિ પણ એક જ ભાવ, એકાદ, અને એક થાય ને એકાકાર થાય ને ત્યારે જ એમાંથી તત્વ ઉત્પન્ન થાય, ઉર્જા ઉત્પન્ન થાય. એ છે આત્માનુસંધાન, એ છે આત્માનુભૂતિ. અને એ જ જયારે એવી અવસ્થા સ્થિતિ કેળવાય ત્યારે આપ આગે તેનું એકા, એ બધા જ આત્મસ્થિતિની અંદર સંપૂર્ણ મળી જાય, એક રસ થઈ જાય, એમાંથી કશું જ હાથમાં ના આપી. માત્ર પોતાની આત્મસ્થ સ્થિતિ છે, એ આત્મસ્થિતિ વગર બીજું કંઈ જ અનુભવાય નહીં. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. જુદા જુદા સ્વરૂપે પણ તું જ છું. આમ જુદા જુદા કહ્યું અને પછી કહ્યું તું એક જ છે. પણ એમાં તારે ઠેકાણે હરીને ઠેરાવ. કુંડલ ઓથે જેમ કનક ઢંકાય, બીજો નથી બોલ. તારે ઠેકાણે હરીને ઠરાવજે. હું છું એમ નહીં, ભગવાન જ છે. તારે ઠેકાણે હરીને ઠરાવજે, ત્યાં સ્થાપના કરજે. શરત સમાવો ઉ અક્ષરમાં અને એમાં રહેજો લાગી. જયારે બરાબર લાગ્યા રહેશો અભ્યાસમાં, ત્યારે મહારાજે પોતાના શ્રીમુખે કહ્યું સુખ સાગર, ત્યારે ચોટ નિશાને વાગી રે. બસ જ્યાં આપણું લક્ષ્ય છે એ લક્ષ્ય આત્મા સુધી આપોઆપ પહોંચી જવાય. ત્યારે ચોટ નિશાને સુખ સાગર જયારે શરત ઠરી, સુરત અને નુરત બે એક થયા, ત્યારે નિશાન પાર પડ્યું. તો એ જે પોતાના આત્મ સ્વરૂપ સુધી પહોંચી જવાયું, અને ત્યાં આગળ પછી સમગ્રને જુએ એમ જ લાગ્યા કરે સિંહ રામ મેં સબ જગ જાની. આ બધું જ મારા પ્રભુમય છે, કશું જ જુદું નથી. તો જો આટલે સુધી પહોંચાતું હોય, ઉપનિષદના ઋષિઓ પણ આખરે બધી જ વાતોને પોતાના આત્માની અંદર વિલીન કરી નાખે. એ જે ઉપનિષદના ઋષિઓ પણ જયારે આ વાત કરતા હોય, ગુરુ મહારાજ લક્ષ્મણદાસજી મહારાજને પણ ત્યાં જ ઠરાવતા હોય કે આવો જો આ જ સાચી વસ્તુ. મહારાષ્ટ્રના ઉપદેશમાં, વાણીમાં ઉપનિષદો છે, વેદાંત છે, અને વેદાંતની અંદર પણ શાંકર વેદાંત છે. મહારાષ્ટ્રના ચિંતનમાં, મહારાષ્ટ્રના પદોમાં, મહારાષ્ટ્રના બોધમાં શાંકર વેદાંત છે પૂરેપૂરો. તત્વમસ્યાદિ વાક્યૈ શિષ્યાન સંબોધયંતમ નરકભયહરમ. તું તત્વમ અસી, તું આ જ છું, તું એ જ છું, બીજો છું જ નહીં તું.
એને દ્રઢ કરાવે, શરીરની નરક ભાવના છોડાવી દે કે આ શરીર તો નરક છે, છોડે નહીં. તત્વમસ્યાદિ વાક્ય શિષ્યાન સંબોધયંતમ નરક ભયહરમ. તમને નરકના ભયમાંથી થોડા બહાર કાઢશે, કાનમાંથી બહાર નીકળો. પછી પ્રજ્ઞાનમ બ્રહ્મરૂપમ છે વેદાંત, શંકર વેદાંત. શંકર વેદાંત ક્યાં? અદ્વૈત સુધી લઈ જાય છે. તો અહીંયા ગાડી આપ આગે તેનું એકા સદગુરુ મોએ આન મિલે. ગુરુ મહારાજે મળ્યા, એમણે બધું જ પોતાનામાં જ સમાવી આપ્યું કે આ તારામાં સમાવી દે. તરત સમાવો ઉ અક્ષરમાં. બસ બધી જ વૃત્તિઓ, બધી સુરતાઓ, બધી શરત પોતાનામાં સમાવી લો. બિલકુલ નિશ્ચેષ્ટ. શરીરથી બેઠા હો એમ અંદર મનથી પણ એટલા જ સ્થિર. મનને સહેજે હલવા ન દેવાય, કોઈ વિચારે ન કરવા દેવાય, કોઈ દ્રશ્ય પણ નહીં, કોઈ વાત પણ નહીં, કોઈ સ્થિતિ પણ નહીં. ધ્યાનમાં બેસો ત્યારે આખું શરીર સ્થિર થઈ જાય, બધું થઈ જાય, ત્યારે અંદર પ્રકાશ દેખાશે, અજવાળું દેખાશે. એમ થાય કે ઓહો, આત્માનુસંધાન થઈ ગયું. પણ પાંચ ભૌતિકતાને કારણે શરીરમાં જે અગ્નિ તત્વ છે ને, પૃથ્વી જલ તેજ વાયુ આકાશ, તો તેજ એ દેખાતો પ્રકાશ ધ્યાનમાં એ પાંચ ભૌતિકતાની અંદરનો એક છે. એ આત્મા નથી. આત્માને તો કોઈ આકાર નથી, એને કોઈ રૂપ નથી, કોઈ નામ નથી. ઉપનિષદોએ સ્પષ્ટ બતાવ્યું છે, કેવલો સાક્ષી ભૂતા, માત્ર સાક્ષી છે આત્મા. તો જો આ રીતે કોઈ નામ નથી, કોઈ આકાર નથી, એને નામ રૂપ આકાર નથી, તો સંતે કહાડ્યો સબરમતી. તો પછી પ્રકાશ તો એ અંદર આપણા શરીરના પાંચ ભૌતિકતાની અંદર જે તેજ છે ને, પૃથ્વી જલ તેજ વાયુ, એમાંનું એક છે. આત્મા સ્થિતિ કઈ? તો પછી જ્ઞાન એ જ આત્માનું સ્વરૂપ, જ્ઞાન એ જ આત્માની સ્થિતિ. એને ન તત્ર ચંદ્રો સૂર્યો ભાતિ. એને સૂર્યચંદ્રથી પણ નથી દેખાવાનું, અગ્નિથી પણ નથી દેખાવાનું. આત્મા છે, અને છે એટલે પોતાનું જ્યારે પણ એ ધ્યાન ભજનની અંદર એકાગ્ર થઈએ, મન સ્થિર થઈ જાય. કોઈ વિચારથી, કોઈ સંકલ્પથી, કોઈ દ્રશ્યથી, કોઈ ચિત્રથી, કશું નહીં, માત્ર એક સ્થિરતા. અને એ જે સ્થિરતાની અનુભૂતિ થાય ને, ત્યાં બિલકુલ વિરામ આવી જાય ને, એ આત્મા અનુભૂતિ, આત્મસ્થિતિ. સદગુરુ મોએ આન મિલે જબ એસા તાર ગ્રહે તે. આ અનુસંધાન પકડાયું ગુરુ મહારાજની કૃપાથી. ગુરુ મહારાજે દેખાડ્યું, સદગુરુ મોએ આન મિલે આપ આગે તીનું એકા. બસ ગુરુ મહારાજ મળ્યા ત્યાર પછી જ આ બધું જ આત્માની આગળ બધું જ એક થઈ ગયું. આત્મા સિવાય અન્ય કોઈ પદાર્થ છે જ નહીં, માત્ર અદ્વૈત. અને અદ્વૈતને અહીંયા આગળ ગુરુ મહારાજે સ્થાપિત કરી દીધો. હવે અદ્વૈત થી આગળ કશું છે જ નહીં, માત્ર પરમાત્મા છે, એ જેને આપણે આત્મા કહીએ. એથી આગળ કશું, માત્ર બ્રહ્મ 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 બ્રહ્મ. જ્યાં જાઓ ત્યાં સુધી બ્રહ્મલોક લગી ગયો મેં, ચિતે પાછ ઉડાત. કાગભૂષણજી, હું બ્રહ્મલોક સુધી ગયો, ઉડ્યા કર્યો, પણ એનો કિનારો જ ના આવ્યો. પણ મારી પાછળ ભગવાનનો હાથ હતો. અને કેવી રીતે હતો? બે જ આગળ છેટો, અને બે આગળ કયો? તું ને હું, દ્વૈત.
દ્વૈત જ્યાં સુધી હશે ત્યાં સુધી બે આગળનું છેટું રહેવાનું. પણ જ્યાં પોતે પ્રભુની સાથે એક થઈ ગયો, આત્મામાં ભળી ગયો, ત્યાં આગળ અદ્વૈત આવી ગયો. દેહ ભાવે ન દાસોહમ આત્મભાવે તદંશક. આત્માથી તો તમારો અંશ છે, હું પોતે જ જુદા છે જ ક્યાં. તો આમ ગુરુ મહારાજ જ્યારે કૃપાપાત્ર શિષ્યને અદ્વૈત આપે ને, એ જ સાચું જ્ઞાન, એ જ સાચું સ્વરૂપ. પણ શંકરાચાર્યજીના મત પ્રમાણે અને એમના વિચાર પ્રમાણે વ્યવહાર ભાવની અંદર ગુરુ શિષ્ય વચ્ચેનું અંતર હોય, પણ જ્યાં આત્મભાવ થઈ ગયો તો ગુરુ અને શિષ્ય જુદા નથી. તો એ પ્રમાણે લક્ષ્મણદાસજી મહારાજે કહ્યું, તુરત શબ્દ એક તાર હુઆ. બસ એક તાર થઈ ગયો, કશું જ બાકી રહ્યું. જોડાઈ ગયા, સમજાઈ ગયા. વાંધો હોય પણ એક લાઈન થઈ ગઈ. જેમ રેલના પાટા હોય, કેટલા બધા સાધા હોય કે ભાઈ આ લાઈન ક્યાંની, કે અમદાવાદ મુંબઈ વચ્ચેની. આટલા બધા સાધા, ભલે તો એ આખી એક લાઈન થઈ. એમ દોરાને ગાંઠ વાળીને એને જોડી દીધો, પછી એક બની ગયો. આખો દોરો એનું નામ થયું, ગમે એટલા સાંધા હોય તો. એમ સુરત શબ્દ એક તાર હુઆ, સંધાઈ ગયા, એક થઈ ગયા, કઈ જુદા પણ ના રહ્યું. અબ શબ્દ રહા એ સુરતી, શિષ્ય રહ્યો એ ગુરુ રહ્યા, ભગવાન કે ભક્ત, બધું અદ્વૈત થઈ ગયું. યોગ વાસિષ્ઠમાં વશિષ્ઠજી મહારાજ આ વાત સમજાવે છે. ત્યારે કહે છે કે હે રામ, તમારા મનનો માનેલો હું તમારો ગુરુ, અને મારા મનમાં મારા માનેલા તમે શિષ્ય. બાકી આ જગતમાં કોઈ શિષ્ય નથી, કોઈ ગુરુ નથી, એક જ ભાવ છે. અને એ આત્મ સ્વરૂપ. એ સ્થિતિ લક્ષ્મણદાસજી મહારાજને આપી ગુરુ મહારાજે. આપ આગે તેનું એકા. જય મહારાજ.